આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભારતીય અર્થતંત્રના માળખાને સમજવા જઈ રહ્યા છીએ. આ એવો વિષય છે જે યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. બિલકુલ. અને આજે આપણું ઉદ્દેશ્ય માત્ર વ્યાખ્યાઓ આપવાનું નથી, પણ આ દરેક ખ્યાલ ભારતીય અર્થતંત્રની વાસ્તવિકતા અને નીતિ નિર્માણને કેવી રીતે પ્રભાવિત કરે છે એની ઊંડી સમજ આપવાનો છે. તો ચાલો આ મહત્વપૂર્ણ વિષયોની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ. હવે આપણે પૃષ્ઠ 1 પર છીએ. આ પૃષ્ઠનો મુખ્ય વિષય છે રાષ્ટ્રીય આર્થિક ઉત્પાદનનું માપન અને તેના મૂળભૂત ખ્યાલો. હા, એટલે કે આપણે એ સમજીશું કે દેશની આર્થિક પ્રવૃત્તિઓનો હિસાબ કેવી રીતે રાખવામાં આવે છે. તો શરૂઆત કરીએ સૌથી જાણીતા શબ્દથી, જીડીપી, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ ખરેખર છે શું? જુઓ, જીડીપી એટલે એક નાણાકીય વર્ષ દરમિયાન દેશની ભૌગોલિક સીમામાં ઉત્પાદિત તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય. અહીં સૌથી મહત્વના શબ્દો છે ભૌગોલિક સીમામાં. મતલબ, ઉત્પાદન કોણ કરે છે એ મહત્વનું નથી. જો એ ભારતમાં બન્યું છે તો એ ભારતના જીડીપીમાં ગણાશે. અચ્છા, એટલે આ એક ભૌગોલિક ખ્યાલ છે. પણ પછી જીએનપી શું છે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. સારો પ્રશ્ન. જીએનપીમાં ડોમેસ્ટિકની જગ્યાએ નેશનલ શબ્દ છે, જે રાષ્ટ્રીયતા પર આધારિત છે. આમાં દેશના નાગરિકો દ્વારા દેશની અંદર કે બહાર દુનિયામાં ક્યાંય પણ કરવામાં આવેલા ઉત્પાદનનું કુલ મૂલ્ય ગણાય છે. તો એની ગણતરી કેવી રીતે થાય? આપણે જીડીપીમાં વિદેશમાંથી થતી ચોખ્ખી આવક, જેને નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ એટલે કે એનએફઆઈએ કહેવાય છે, તે ઉમેરીએ છીએ. ઓકે, એનએફઆઈએ એટલે ભારતીયો દ્વારા વિદેશમાં કમાયેલી આવક અને વિદેશીઓ દ્વારા ભારતમાં કમાયેલી આવક વચ્ચેનો તફાવત, બરાબર ને? એકદમ સાચું. હવે ગ્રોસ અને નેટ વચ્ચેનો તફાવત સમજીએ. ઉત્પાદન પ્રક્રિયામાં મશીનરી અને અન્ય સંપત્તિઓમાં જે ઘસારો લાગે છે તેને ડેપ્રિસિએશન કહેવાય છે. હા, કારણ કે કોઈ પણ સંપત્તિ હંમેશા નવી નથી રહેતી. બરાબર. તો જ્યારે આપણે જીડીપીમાંથી આ ઘસારાને બાદ કરીએ ત્યારે આપણને મળે છે એનડીપી, એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને એવી જ રીતે જીએનપીમાંથી ઘસારો બાદ કરીએ તો એનએનપી, એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ મળશે. ચોક્કસ. તો આ બધામાંથી ભારત સરકાર સત્તાવાર રીતે રાષ્ટ્રીય આવક કોને ગણે છે? એનએનપી એટ ફેક્ટર કોસ્ટને ભારતની રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ માથાદીઠ આવકની ગણતરી માટે થાય છે. અહીં તમે એક નવો શબ્દ વાપર્યો, ફેક્ટર કોસ્ટ. આ શું છે અને માર્કેટ પ્રાઇસથી કેવી રીતે અલગ છે? જુઓ, ફેક્ટર કોસ્ટ એટલે ઉત્પાદનના સાધનો, જેમ કે જમીન, શ્રમ, મૂડી, એના પર થયેલો ખર્ચ. જ્યારે માર્કેટ પ્રાઇસ એટલે ગ્રાહક જે કિંમતે વસ્તુ ખરીદે છે તે. એમાં પરોક્ષ કર, મતલબ કે ઇનડાયરેક્ટ ટેક્સીસ જોડાયેલા હોય છે અને સબસિડી બાદ કરેલી હોય છે. ઓકે, તો સૂત્ર એવું બન્યું કે માર્કેટ પ્રાઇસ બરાબર ફેક્ટર કોસ્ટ વત્તા પરોક્ષ કર માઇનસ સબસિડી? બિલકુલ. અને આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે 2015માં એક મોટો પદ્ધતિગત ફેરફાર થયો. કયો ફેરફાર? 2015 પહેલા ભારતનો આર્થિક વૃદ્ધિ દર જીડીપી એટ ફેક્ટર કોસ્ટ પર મપાતો હતો. પણ હવે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ હેડલાઇન ગ્રોથ રેટ જીડીપી એટ માર્કેટ પ્રાઇસીસ પર મપાય છે. અચ્છા, તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી શું ધ્યાનમાં રાખવું જોઈએ? પ્રિલિમ્સ માટે જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી ની વ્યાખ્યાઓ, એનએફઆઈએ અને ઘસારાનો અર્થ અને ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ વચ્ચેનો સંબંધ મહત્વનો છે. અને મેન્સ માટે? મેન્સમાં 2015ના ફેરફારની અસરો અને એનડીપી આર્થિક વિકાસની ટકાઉપણું કેવી રીતે દર્શાવે છે એવા વિશ્લેષણાત્મક પ્રશ્નો પૂછાઈ શકે છે. સરસ. તો આ પૃષ્ઠ પર આપણે રાષ્ટ્રીય આવકના 4 મુખ્ય માપદંડો અને તેમની ગણતરીની પદ્ધતિઓને સમજ્યા. હવે પછીના પૃષ્ઠ પર આપણે આ આર્થિક ઉત્પાદન કયા ક્ષેત્રોમાંથી આવે છે તેની ચર્ચા કરીશું અને ભારતીય અર્થતંત્રના માળખાકીય વિભાજનને સમજીશું. હવે આપણે પૃષ્ઠ 2 પર છીએ. અહીં આપણે ભારતીય અર્થતંત્રના માળખાકીય વિશ્લેષણ માટે પંચક્ષેત્રીય મોડેલની ચર્ચા કરીશું. હા, એટલે કે અર્થતંત્રને તેની આર્થિક પ્રવૃત્તિઓના આધારે 5 ભાગમાં વહેંચવામાં આવે છે. તો સૌથી પહેલું ક્ષેત્ર કયું છે? સૌથી પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, એટલે કે પ્રાઇમરી સેક્ટર. આમાં કુદરતી સંસાધનોના સીધા ઉપયોગનો સમાવેશ થાય છે,
જેમ કે ખેતી, વનસંપદા, મત્સ્યોદ્યોગ અને ખાણકામ. અને આ ક્ષેત્રની ભારતીય અર્થતંત્રમાં શું સ્થિતિ છે? અહીં એક રસપ્રદ વાત છે. ભારતની જીડીપીમાં આ ક્ષેત્રનો હિસ્સો ઘટીને લગભગ 16-17% થઈ ગયો છે. પણ રોજગારમાં તો હજુ પણ બહુ મોટો હિસ્સો હશે, બરાબર ને? બરાબર. આજે પણ 40%થી વધુ કાર્યબળ આ ક્ષેત્રમાં રોકાયેલું છે. આ એક માળખાકીય અસંતુલન છે જે ઓછી ઉત્પાદકતા અને છુપી બેરોજગારી દર્શાવે છે. આ પછી આવે છે દ્વિતીય ક્ષેત્ર. હા, સેકન્ડરી સેક્ટર, જેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવાય છે. તે પ્રાથમિક ક્ષેત્રના કાચા માલ પર પ્રક્રિયા કરીને તૈયાર માલ બનાવે છે, જેમ કે મેન્યુફેક્ચરિંગ, બાંધકામ અને વીજળી. ભારતની જીડીપીમાં તેનો હિસ્સો લગભગ 25-30% છે, પણ તેને ઘણીવાર ભારતના વિકાસમાં મિસિંગ લિંક તરીકે જોવામાં આવે છે. એવું કેમ? કારણ કે ભારત કૃષિ અર્થતંત્રમાંથી સીધું સેવા અર્થતંત્ર તરફ વળ્યો અને વચ્ચે જે મજબૂત ઔદ્યોગિક વિકાસનો તબક્કો આવવો જોઈતો હતો તે પ્રમાણમાં નબળો રહ્યો. એટલે જ મેક ઇન ઇન્ડિયા જેવી પહેલ પર આટલો ભાર મૂકવામાં આવે છે. ચોક્કસ. અને હવે ત્રીજું ક્ષેત્ર ટર્શરી સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર. આ તો આધુનિક ભારતીય અર્થતંત્રનું એન્જિન છે. બેન્કિંગ, આઈટી, સ્વાસ્થ્ય, પર્યટન, શિક્ષણ આ બધું આમાં આવે. જીડીપીમાં લગભગ 55-60% હિસ્સો ધરાવે છે. હા, અને હવે તો આ સેવા ક્ષેત્રના પણ બે વિશિષ્ટ પેટા વિભાગો ગણાય છે. કયા બે? એક છે ચતુર્થ ક્ષેત્ર એટલે કે ક્વોટરનરી સેક્ટર. આ જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ છે જેમાં સંશોધન, માહિતી ટેકનોલોજી અને ડેટા સાયન્સ જેવી બાબતો આવે. અને પાંચમું? પંચમ ક્ષેત્ર એટલે કે ક્વિનરી સેક્ટર. આ ઉચ્ચતમ સ્તરના નિર્ણય નિર્માણ સાથે સંબંધિત છે. ટોચના સરકારી અધિકારીઓ, કોર્પોરેટ સીઈઓ અને નીતિ ઘડનારાઓ. ખૂબ સરસ. તો પરીક્ષા માટે આમાંથી શું મહત્વનું છે? પ્રિલિમ્સ માટે 5 ક્ષેત્રોના ઉદાહરણો અને જીડીપી તથા રોજગારમાં કોનો કેટલો હિસ્સો છે તે યાદ રાખવું. અને મેન્સમાં? મેન્સમાં વિશ્લેષણાત્મક પ્રશ્નો આવી શકે, જેમ કે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર કેમ પાછળ રહી ગયું, અથવા સેવા ક્ષેત્રના ઝડપી વિકાસ પાછળના કારણો અને પડકારો શું છે. સમજાઈ ગયું. તો આ પૃષ્ઠમાં આપણે ભારતીય અર્થતંત્રના 5 ક્ષેત્રો, જીડીપીમાં તેમનો હિસ્સો અને રોજગારમાં તેમના યોગદાન વિશે વિગતવાર ચર્ચા કરી. હવે જ્યારે આપણે અર્થતંત્રનું માળખું સમજી લીધું છે, ત્યારે ચાલો જોઈએ કે આઝાદી પછી આ માળખાને દિશા આપવા માટે ભારતે કઈ રીતે આયોજનનો માર્ગ અપનાવ્યો. હવે પછીના પૃષ્ઠમાં આપણે આયોજન પંચના વારસા પર નજર કરીશું. હવે આપણે પૃષ્ઠ 3 પર છીએ, જેનો વિષય છે ભારતમાં આર્થિક આયોજનનો વિકાસ અને આયોજન પંચનો વારસો. હા, આઝાદી પહેલા પણ ભારતના વિકાસ માટે ઘણા વિચારો રજૂ થયા હતા. જેમ કે બોમ્બે પ્લાન, ગાંધીયન પ્લાન, પીપલ્સ પ્લાન. બરાબર. અને આ બધા વિચારોમાંથી પ્રેરણા લઈને 1950માં આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશનની સ્થાપના કરવામાં આવી. તે એક બિનબંધારણીય સંસ્થા હતી, બરાબર? હા, અને તે ટોપ ડાઉન મોડેલ પર કામ કરતી હતી. મતલબ કે કેન્દ્ર રાજ્યો માટે લક્ષ્યો અને ભંડોળ નક્કી કરતું હતું અને તેનું મુખ્ય કામ હતું પંચવર્ષીય યોજનાઓ ઘડવાનું. ચાલો, આ મુખ્ય પંચવર્ષીય યોજનાઓ પર એક નજર કરીએ. પહેલી યોજના 1951થી 56 કૃષિ પર કેન્દ્રિત હતી. હા, હેરોડોમર મોડેલ પર આધારિત હતી અને લક્ષ્ય કરતાં વધુ સફળ રહી. પણ બીજી યોજના 1956થી 61 એ દિશા બદલી નાખી. હા, મહાલનોબિસ મોડેલ પર આધારિત, જેણે ભારે ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આનાથી જ ભારતના ઔદ્યોગિક પાયા નંખાયા. સાચી વાત. પછી ત્રીજી યોજના યુદ્ધો અને દુષ્કાળને કારણે નિષ્ફળ ગઈ. પણ ચોથી યોજનામાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. અને પાંચમી યોજનાનું સૂત્ર તો આજે પણ બધાને યાદ છે, ગરીબી હટાવો. પછી સૌથી મોટો વળાંક આવ્યો 8મી યોજના 1992થી 97, જે એલપીજી સુધારા પછી આવી. તે ખૂબ સફળ રહી. 11મી યોજના 2007થી 12માં સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાયો અને 12મી યોજના 2012થી 17 એ અંતિમ પંચવર્ષીય યોજના હતી. બરાબર. તો પરીક્ષા માટે આમાંથી કઈ બાબતો યાદ રાખવી? પ્રિલિમ્સમાં વિવિધ યોજનાઓના મોડલ જેમ કે મહાલનોબિસ, તેમના મુખ્ય ઉદ્દેશ્યો અને સમયગાળો પૂછાઈ શકે છે.
અને મેન્સ માટે? મેઇન્સમાં પંચવર્ષીય યોજનાઓની સફળતા અને નિષ્ફળતાનું વિશ્લેષણ અને ટોપ ડાઉન આયોજન મોડલની મર્યાદા ઉપર પ્રશ્નો આવી શકે છે. સરસ. તો આ પૃષ્ઠમાં આપણે આયોજન પંચની સ્થાપના અને 12 પંચવર્ષીય યોજનાઓના મુખ્ય લક્ષ્યોની સમીક્ષા કરી. પણ આયોજન પંચની ઘણી ટીકાઓ થઈ, ખાસ કરીને તેના કેન્દ્રીયકૃત અભિગમ માટે. આના જવાબમાં 2015માં એક નવી સંસ્થાની રચના થઈ. હવે પછીના પૃષ્ઠમાં આપણે નીતિ આયોગના નવા યુગ વિશે જાણીશું. હવે આપણે આ વિશ્લેષણના અંતિમ પૃષ્ઠ 4 પર છીએ. અહીં આપણે આયોજન પંચના સ્થાને આવેલ નીતિ આયોગ વિશે ચર્ચા કરીશું. હા, 2015માં સરકારે આયોજન પંચને બદલીને નીતિ આયોગ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની સ્થાપના કરી. આ ફેરફાર કેમ જરૂરી બન્યો? કારણ કે એક જ માપદંડ બધાને લાગુ એટલે કે વન સાઇઝ ફિટ્સ ઓલ વાળી જૂની પદ્ધતિ હવે કામ નહોતી કરતી. નીતિ આયોગ એક પોલિસી થિંક ટેન્ક તરીકે કામ કરે છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી સંઘવાદ એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમને પ્રોત્સાહન આપવાનો છે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો સમાન ભાગીદાર તરીકે કામ કરે. તો આયોજન પંચથી નીતિ આયોગ મૂળભૂત રીતે કઈ રીતે અલગ છે? સૌથી મોટો તફાવત ભંડોળની ફાળવણીનો છે. આયોજન પંચ પાસે રાજ્યોને ભંડોળ ફાળવવાની સત્તા હતી. નીતિ આયોગ પાસે આવી કોઈ સત્તા નથી. અચ્છા, તો એ કામ હવે કોણ કરે છે? એ કામ હવે નાણાં મંત્રાલય કરે છે. બીજો તફાવત આયોજન પદ્ધતિનો છે. કેવી રીતે? આયોજન પંચ પંચવર્ષીય યોજનાઓ બનાવતું હતું, જ્યારે નીતિ આયોગ 15 વર્ષીય વિઝન, 7 વર્ષીય વ્યૂહરચના અને 3 વર્ષીય એક્શન એજન્ડા જેવી લાંબા ગાળાની અને લવચીક યોજનાઓ પર કામ કરે છે. અને રાજ્યોની ભૂમિકામાં પણ ફેરફાર થયો છે ખરું ને? બિલકુલ. આયોજન પંચનો અભિગમ ટોપ ડાઉન હતો. નીતિ આયોગનો બોટમ અપ છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં રાજ્યો સક્રિય ભાગીદારી કરે છે. તો પરીક્ષા માટે નીતિ આયોગમાંથી શું પૂછાઈ શકે? પ્રેલિમ્સ માટે તેનું પૂરું નામ, સ્થાપના વર્ષ, તેની રચના. મેન્સ માટે આયોજન પંચ સાથે તેની તુલના અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાનું વિશ્લેષણ. ખૂબ સરસ. તો આ પૃષ્ઠમાં આપણે નીતિ આયોગની સ્થાપના, તેના ઉદ્દેશ્યો અને તે કેવી રીતે આયોજન પંચથી અલગ છે તે વિગતવાર સમજ્યું. હા, નીતિ આયોગ ભારતના આર્થિક આયોજનમાં એક નવા, વિકેન્દ્રિત અને સહકારી અભિગમનું પ્રતીક છે. તો આ હતી ભારતીય અર્થતંત્રના માળખાકીય સ્તંભોની ઊંડાણપૂર્વકની ચર્ચા. આપણે રાષ્ટ્રીય આવકના માપદંડો, અર્થતંત્રના ક્ષેત્રો અને આયોજનની ઉત્ક્રાંતિને સમજ્યા. અને આ તમામ ખ્યાલો એકબીજા સાથે જોડાયેલા છે. જીડીપીના આંકડા આપણને જણાવે છે કે કયું ક્ષેત્ર કેટલું યોગદાન આપી રહ્યું છે. અને આયોજન એ નક્કી કરે છે કે કયા ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે. બરાબર. નીતિ આયોગનો ઉદય દર્શાવે છે કે ભારત હવે કેન્દ્રીય આયોજનથી આગળ વધીને રાજ્યોની ભાગીદારી સાથે વિકાસ કરવા માંગે છે. આજના વિશ્લેષણના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. ભારતે કૃષિમાંથી સીધા સેવા ક્ષેત્રમાં જે છલાંગ લગાવી અને ઔદ્યોગિક ક્ષેત્રનો મજબૂત વિકાસ ન થયો, તે લાંબા ગાળે ભારત માટે એક તક છે કે પડકાર? શું ભારત મેક ઇન ઇન્ડિયા જેવી પહેલ દ્વારા આ મિસિંગ લિંકને ભરી શકશે? આના પર જરૂર વિચાર કરજો. આગામી ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં ફરી મળીશું. જોવા બદલ આભાર.